કાંઈ ચમત્કાર તાંત્રિક કાંઈ નથી હોતું. તમે કોઈ પણ ભૂવો હોય, કોઈ પણ ચમત્કારિક બાબા હોય, કોઈ પણ અઘોરી હોય, એને મારી પાસે લેવો, મારી ઉપર મેલી વિદ્યા અજમાવે, હું આવવા તૈયાર છું. આ બધું ડીંડક છે. ક્યાંય કોઈને નુકસાન કરી શકતું નથી. પોતાના કર્મો જ પોતાને નુકસાન કરી શકે. તમે પરંપરાઓના નામે ચિઠ્ઠી ખોલું ને જાદુ બતાવું ને આવું કરીને જે બાગેશ્વર ધામથી જે ખેલ ચાલે છે, આ ખેલનો અમારો ખુલ્લો વિરોધ છે ને રહેશે. અને જે પરચીની વાત કરે છે, દિવ્ય શક્તિની વાત છે, આ તમામ વસ્તુ અવૈજ્ઞાનિક, અવાસ્તવિક અને બોગસ છે. અમે 3 પ્રશ્નો પૂછવાના છીએ અને એના 3 પ્રશ્નોના સાચા અમારા વિજ્ઞાન મંચમાં આવીને સાબિત કરી આપે તો અમે 50 લાખનું ને 1 કરોડનું ઇનામ જાહેર કર્યું છે. અને જો એ સાચા પડે તો વિજ્ઞાન જાથા કાયમ માટે બંધની પણ જાહેરાત કરી દઈશું. ત્યાં અંધશ્રદ્ધા ફેલાવીને કોઈ ચમત્કાર બતાડવાનું કે એવો કોઈ કાર્યક્રમ નથી. ખાલી ને ખાલી હનુમાનજીની સનાતન સેતુ જાગરણના માધ્યમથી કથા જ થઈ રહી છે. હનુમાનજીના ગુણગાન ગાવાના છે. ગુજરાતના તમામ ખૂણાની તમામ ખબરો જોતા રહો ગુજરાત તકની યુટ્યુબ ચેનલ પર. અમને સબસ્ક્રાઇબ કરો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. અંધશ્રદ્ધાનો મહાકુંભ કહી શકાશે. આ કોઈ ધાર્મિક કાર્યક્રમને બદલે અંધશ્રદ્ધાનો મહાકુંભ નો કાર્યક્રમ છે એ રાજકોટમાં યોજાશે. એ આપણા કમનસીબ છે. આપણે એને રોકી શકતા નથી. ખાસ તો ભારતની વાત કરવામાં આવે તો અનેક લોકો છે તે અંધશ્રદ્ધામાં માનતા હોય છે. તો આનાથી બચવા માટે શું કરવું જોઈએ લોકોને? આનાથી બચવા માટે કાયદો કરવામાં આવેલ છે, પણ કાયદાની અમલવારી કરવાવાળા કોણ? પ્રશાસકો છે. પ્રશાસકો છે એ રાજકીય દબાણ હેઠળ કાયદાની અમલવારી કરતા નથી, કારણ કે અહીંયા મતનો પ્રશ્ન આવે છે. આવા લોકો સામે સખ્તાઈથી પગલાં લેવા જોઈએ. આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને આવી અંધશ્રદ્ધાઓ ફેલાવતા બંધ થાય તેવું આયોજન કરવું જોઈએ. દિન પ્રતિદિન પ્રજાને અંધશ્રદ્ધામાં ધકેલાતી જાય છે. જે અંધશ્રદ્ધામાંથી બહાર લાવવાનું સરકારનું કાર્ય છે એ કાર્ય કરવામાં સરકાર નિષ્ફળતા દાખવે છે અને ઇરાદાપૂર્વકની ગુનાહિત નિષ્ફળતા દાખવે છે. ખાસ તો ચમત્કાર એવું કંઈ હોય છે ખરું? કાંઈ ચમત્કાર તાંત્રિક કાંઈ નથી હોતું. તમે કોઈ પણ ભૂવો હોય, કોઈ પણ ચમત્કારિક બાબા હોય, કોઈ પણ અઘોરી હોય, એને મારી પાસે લેવો, મારી ઉપર મેલી વિદ્યા અજમાવે, હું આવવા તૈયાર છું. આ બધું ડીંડક છે. ક્યાંય કોઈને નુકસાન કરી શકતું નથી. પોતાના કર્મો જ પોતાને નુકસાન કરી શકે. બાહ્ય આવા તાંત્રિક બાબાઓ કે જે કાંઈ અઘોરીઓ કે જે કાંઈ હોય તે કોઈને કાંઈ નુકસાન કરી શકતા નથી. એટલે એ બધી માત્ર ને માત્ર ભય ફેલાવાનું અને ભય ફેલાવીને જે અસરગ્રસ્તો છે એનો લાભ લેવાનો હોય છે. આપ જાણો છો કે આવા અસરગ્રસ્તોના લાભ અનેક પ્રકારે લેવાય છે. શારીરિક શોષણ કરીને લેવાય છે, આર્થિક શોષણ કરીને લેવાય છે. એટલું જ નહીં, કમળ પૂજા થાય છે એ પણ આની આડઅસરો છે. એટલે આવી આડઅસરો દિન પ્રતિદિન વધતી જાય છે. ચિંતાનો વિષય છે. ક્યાંક એવું નથી લાગતું સરકાર જ આમાં પ્રોત્સાહન કરતું હોય એવું? મેં આપણે કહ્યું કે સરકાર છે એ મૌન રહીને એને પ્રોત્સાહન કરે છે. ભલે એને ડાયરેક્ટલી પ્રોત્સાહન ન કરે પણ સરકારે મૌન રહેવું ન જોઈએ. આવા બધા જે બાબાઓ તાઇફાઓ કરતા હોય છે, તાઇફાઓ કરતાં પણ અંધશ્રદ્ધા ફેલાવાના જે કુંભ મેળાઓ લગાવતા હોય છે એને રોકવા જોઈએ. પણ એ રોકવામાં સરકાર ક્યાંક ને ક્યાંક મતનું રાજકારણ આવવાથી તેઓ આ બાબતને અમલવારી કરી શકતા નથી. સનાતન ધર્મની વાત કરું તો સનાતન ધર્મ એક અદ્ભુત વૈજ્ઞાનિક ધર્મ છે અને આ વૈજ્ઞાનિકતાની આડમાં ઘણી જગ્યાએ ખેલ થતો હોય છે. એમાંનો જ એક ખેલાડી હવે રાજકોટ આવવાના છે. આપ જાણો છો સનાતન ધર્મના અંદર ક્યાંય પણ અંધશ્રદ્ધાને સ્થાન નથી. સ્ટેજ પર ચડી જુદા જુદા ખેલ કરી લોકોને મૂર્ખ બનાવી અને અંધશ્રદ્ધામાં બઢાવો કરે છે. આ એ જ વ્યક્તિ છે કે જેમણે એક વખત ગુજરાતી સમાજને ગાંડો કીધો. આ વ્યક્તિનો મારો વિરોધ છે. ક્યાંય પણ આ ચાલાવી ના લેવાય. તમારે સનાતન ધર્મની અંદર તમે સનાતન ધર્મના ફિરકા લઈને નીકળી પડતા હો તો તમને અધિકાર નથી આપ્યો કે અંધશ્રદ્ધા ફેલાવો.
તમે સતત અંધશ્રદ્ધાનો ફેલાવો કરો છો ને આ ક્યાંય પણ સંત સમાજ સાંખી નહીં લે. આ સતત એનો વિરોધ રહેશે અને રહેવાનો છે, કારણ કે તમે પરંપરાઓના નામે ચિઠ્ઠી ખોલું ને દાદુ બતાવું ને આવું કરીને જે બાગેશ્વર ધામથી જે ખેલ ચાલે છે, આ ખેલનો અમારો ખુલ્લો વિરોધ છે ને રહેશે. ધીરેન્દ્ર શાસ્ત્રી છે, જે કોઈ જગ્યાએ જાય છે ત્યાં વાદ વિવાદ, વાતાવરણ દોડાય છે, અશાંતિ ફેલાય છે, કાયદો વ્યવસ્થા જોખમાય છે. આ શખ્સ છે એ કથાકાર પણ નથી અને સંત પણ નથી. તેને રાજકીય પક્ષને ઓથ આપનારને કીધું કે 4 બાળકો પેદા કરો, વણમાયકી સલાહ આપી છે. પોતે પણ જે લોકોમાં ખોટો દહેશત ઊભી કરે છે. વિજ્ઞાન જાથા એ નક્કી કર્યું છે કે આ કથા દરમિયાન એના વિરુદ્ધની અંદર સૂત્રોચ્ચાર, એ ધરણાનો કાર્યક્રમ અને જે પરચીની વાત કરે છે, દિવ્ય શક્તિની વાત છે, આ તમામ વસ્તુ અવૈજ્ઞાનિક, અવાસ્તવિક અને બોગસ છે. અમે 3 પ્રશ્નો પૂછવાના છીએ અને એના 3 પ્રશ્નોના સાચા અમારા વિજ્ઞાન મંચમાં આવીને સાબિત કરી આપે તો અમે 50 લાખનું ને 1 કરોડનું ઇનામ જાહેર કર્યું છે. અને જો એ સાચા પડે તો વિજ્ઞાન જાથા કાયમ માટે બંધની પણ જાહેરાત કરી દઈશું. અમને એમાં નિસંકોચ. આ કથાકાર ધીરેન્દ્ર શાસ્ત્રીએ લોકોનું કલ્યાણ થાય, લોકોને સાવધાની થાય તેવું આજ સુધી એક પણ કૃત્ય કર્યું નથી. લોકોમાં દહેશત ફેલાવવા છે અને અશાંતિ ફેલાવવા સિવાય કોઈ કાર્યક્રમ આપ્યો નથી. આ માત્ર ને અંધશ્રદ્ધા ફેલાવવાનું ને ભ્રમ ફેલાવવાનું કામ કરે છે. દેશને બાબાઓની જરૂર નથી, દેશને વિજ્ઞાનની જરૂર છે. બાળકો છે યુનિવર્સિટી તરફ પડે એની જરૂર છે. ત્યારે આ વ્યક્તિ છે, આ શખ્સ છે, લોકોમાં દ્વિધા ઉત્પન્ન કરી અને ગુમરાહ કરી અંધશ્રદ્ધા ફેલાવે છે. એટલે વિજ્ઞાન જાથા આ શખ્સનો સદૈવ વિરોધ કરવાનું છે. રાજકોટમાં 3 વર્ષ બાદ ફરી એકવાર બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો દિવ્ય દરબાર છે તે યોજાવાનો છે. હનુમાન કથાનું પણ આયોજન છે. 3 દિવસ આખું આયોજન છે થઈ રહ્યું છે, પરંતુ ગત વખતની જેમ આ વખતે પણ આ આયોજન છે તે વિવાદમાં આવ્યું છે. રાજકોટના જે સહકારી આગેવાન છે, પાટીદાર સમાજના અગ્રણી છે પરસોત્તમભાઈ પીપળિયા, તેમણે ફરી એકવાર સવાલો ઉઠાવે છે અને આખા આયોજનને અંધશ્રદ્ધા ગણાવી છે. અને જે આખું આયોજન છે તેમાં અંધશ્રદ્ધાનો આખો કુંભ મેળો યોજાવાનો છે તેવી પણ વાત છે તે કરવામાં આવી છે. આપણી સાથે આજે બાગેશ્વર ધામની જે આખી હનુમાન કથા યોજાવાની છે તેમના આયોજક સમિતિના સભ્ય છે મંગેશભાઈ દેસાઈ, તેમની સાથે વાત કરશું. મંગેશભાઈ, શું કહેશો? પરસોત્તમભાઈ પીપળિયા દ્વારા આખા આયોજનોને અંધશ્રદ્ધા ગણવામાં આવી રહી છે. 5, 6, 7 જૂનના રોજ રાજકોટ રેસકોર્સ મેદાન ખાતે બાગેશ્વર ગામના પરમ પૂજ્ય પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના તત્વાવધાનમાં જે સનાતન સેતુ હનુમંત કથાનું આયોજન કરવામાં આવેલું છે, એમાં કોઈ અંધશ્રદ્ધાનો વિષય નથી. વરિષ્ઠ અગ્રણીએ કદાચ એમના વ્યક્તિગત ભાવ રજૂ કર્યા હશે તો એમના અંધશ્રદ્ધા સાથે આ કાર્યક્રમને કંઈ જ લેવા દેવા નથી. ત્યાં અંધશ્રદ્ધા ફેલાવીને કોઈ ચમત્કાર બતાડવાનું કે એવો કોઈ કાર્યક્રમ નથી. ખાલી ને ખાલી હનુમાનજીની સનાતન સેતુ જાગરણના માધ્યમથી કથા જ થઈ રહી છે. હનુમાનજીના ગુણગાન ગાવાના છે અને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી જે વર્લ્ડના દેશો અને ભારતના અનેક રાજ્યોમાં સનાતન ધર્મના જાગરણનું કાર્યક્રમ કરી રહ્યા છે એને અનુલક્ષીને જ આ હનુમાનજીની માત્ર કથા છે. એમાં કોઈ અંધશ્રદ્ધાનો વિષય નથી. ભક્તોએ પણ આની નોંધ લેવી અને કોઈને કોઈનો વ્યક્તિગત વિચાર રજૂ કરવાનો આપણા દેશમાં બંધારણીય અધિકાર છે, તો એમણે એમનો વ્યક્તિગત વિચાર રજૂ કર્યો છે. એવો કોઈ અંધશ્રદ્ધાનો વિષય નથી. એમણે કહ્યું છે એક બાજુ જમાનો એટલો આગળ વધી ગયો છે, AI નો યુગ ચાલી રહ્યો છે, અને બીજી તરફ આપણા યુવાનોને છે આવા આયોજનો થકી આપણે અંધશ્રદ્ધામાં ધકેલી રહ્યા છે. ના, એવો કોઈ ઇસ્યુ જ નથી. જમાનો ગમે ત્યાં આગળ વધી જાય તો આજથી 5000 વર્ષ પહેલા પણ પરમાત્માએ ગીતાજીમાં કીધેલું છે કે કોઈ પણ સમસ્યા આવે ત્યારે તમે તમારા ધર્મને વળગી રહ્યો. તો આપણો મૂળ સનાતન ધર્મ છે એને વળગીને રહેવું. અંધશ્રદ્ધા જયારે પૈસા આર્થિક ઉપાર્જન કરી કોઈને છેતરવામાં આવતા હોય તો એને હું મારા વિચારથી અંધશ્રદ્ધા ગણું છું કે ધર્મના નામે ધતિંગ હાલતા હોય. આ તો લાખો લોકોની સમક્ષ પોતે હનુમાનજીના ગુણગાન ગાય, લોકોને સનાતન ધર્મનું ઉજાગર કરે છે, લોકોને એનામાં જોડવાનું કાર્ય કરી રહ્યા છે. તો આમાં અમારા સમિતિના ધ્યાનમાં કોઈ અંધશ્રદ્ધાનો વિષય છે નહીં. આ આખા આયોજનને ઢોંગી ભુવા જેવું તાંત્રિક હોય, ઢોંગી તાંત્રિક એના જેવું આયોજન તેમને ગણાવ્યું છે. આ કેટલું યોગ્ય છે? બિલકુલ યોગ્ય નથી અને એ એમના વ્યક્તિગત વિચારો છે. બાબા આજ વિશ્વના અનેક દેશોમાં જાય છે કે જ્યાં સનાતન ધર્મ ઉજાગર નથી ત્યાં પણ લાખો લોકો એમને સાંભળવા આવે છે.
એમની પ્રેરણાથી સનાતન ધર્મમાં જોડાય છે. તો આપણો તો દેશ આદિકાળથી સનાતન સાથે જોડાણેલો છે અને યુવાનો પણ સનાતન સાથે જોડાય એ જ આશયથી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીજી હનુમંતજીની કથા કરી રહ્યા છે. તો દરેક લોકોએ જોડાવવું જોઈએ ને આમાં કોઈ અંધશ્રદ્ધાનો વિષય નથી. એવી પણ ચેલેન્જ આપવામાં આવી છે કે આ તેમની ચિઠ્ઠી કાઢીને બતાવે અથવા તેમના ઉપર આ જે કરીને બતાવે તો આ તેમને સાચા કે એવું કેવું છે. જી ચોક્કસ, ઈ પણ શ્રદ્ધાથી હનુમાનજીને ઘરે દીવો કરી ભક્તિ કરીને આવે પંડાલમાં તો એમની પણ કદાચ હનુમાનજીની ઈચ્છા હશે તો ચિઠ્ઠી નીકળશે અને એમનો જવાબ એમને મળી જશે. એમની માટે કોઈ અલગથી આયોજન નથી થતું. તમે જેમ કીધું કે સનાતન ધર્મનું અવડું મોટું આયોજન હોય, સનાતન ધર્મની શ્રદ્ધાનો વિષય હોય, તેમાં આપણા જ ધર્મના લોકો, હિન્દુ ધર્મના લોકો આવી રીતના સવાલ ઉઠાવે કેટલું યોગ્ય કહેવાય? બિલકુલ યોગ્ય નથી, પરંતુ સૌને બંધારણીય અધિકાર છે પોતપોતાનો વિચાર રજૂ કરવાનો. શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે એક પાતળી ભેદ રેખા હોય છે. એ પોતાની વ્યક્તિગત માન્યતાઓના આધારે હાલતી હોય છે. હું એવું માનું છું કે જ્યાં પૈસા લઈ અને લોકોને લૂંટતા હોય, ખોટા દોરા ધાગા કરતા હોય, એને ચોક્કસ અંધશ્રદ્ધા માની શકાય કે બંધ રૂમમાં થતું હોય છે. અનેક જગ્યાએથી અનેક લોકો એવા પકડાય છે. આ કોઈ બંધ રૂમમાં કરવાનો કાર્યક્રમ નથી. લાખો લોકોની હાજરીમાં સનાતનમાં જોડાવા માટેનું આહવાન છે. એમના માટેનું જે જરૂરી માર્ગદર્શન છે એ પીઠાધીશ્વર કરી રહ્યા છે. તો દરેક લોકોએ જોડાવવું જોઈએ. ગત વખતે પણ જે રીતના તેમણે વિરોધ કર્યો હતો, સતત વિરોધ કરતા હતા, તો વચ્ચેના જે મધ્યસ્થી થઈ શકે તેવા આગેવાનો દ્વારા તેમની સાથે બેઠક કરવામાં આવી હતી. ત્યારબાદ તેમણે પોતાનો વિરોધ બંધ કર્યો હતો. હવે આ વખતે પાછો એમણે વિરોધ ચાલુ કર્યો હતો. ફરીથી જો આવવાનો વિરોધ એમનો ચાલુ રહે તો પછી કોઈ આગેવાનો દ્વારા મધ્યસ્થી કરવામાં આવશે આ વખતે ફરીથી? જરૂરી ચોક્કસ લાગશે તો કરશું, પણ એવું જરૂરી નથી. કોઈના વ્યક્તિગત વિરોધથી જનરલ જે ભક્તો ધર્મમાં માને છે, ધર્મ સાથે જોડાણેલા છે, એમને કોઈ અસર નથી થતી. એમના વ્યક્તિગત વિચારો રજૂ કરે છે લોકો. બિલકુલ, જે આયોજન વિવાદમાં આવ્યું છે તેમના જે સમિતિના જે સભ્યો છે તેમણે જવાબ આપ્યો છે ને તેમણે કહ્યું છે આ કોઈ અંધશ્રદ્ધાનો વિષય નહીં, પરંતુ શ્રદ્ધાનો વિષય છે. અને સનાતન ધર્મની વાત હોય ત્યાં તમામ જે હિન્દુ લોકો છે તેમણે એક થઈને આખું જે આયોજન છે તેમાં સમર્થન આપવું જોઈએ. પ્રણવ મુજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.